નમસ્કાર મિત્રો, આજે આપણે ગુજરાતની અંદર શિક્ષણના મૃત્યુ ગણતરીની જે સ્પર્ધા ચાલી રહી છે એની વાત કરીશું. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ખૂબ મોટી વાતો કરે છે, ખૂબ દાવાઓ કરવામાં આવે છે. શિક્ષણના, આરોગ્યના, રોડ રસ્તાઓના, વિકાસના ગુબ્બારાઓ છોડવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા ખૂબ અલગ હોય છે. જુદા જુદા સમાજના, જુદી જુદી જ્ઞાતિઓના, જુદા જુદા જ્ઞાતિ સમૂહનો વિકાસની વાતો કરવામાં આવે છે, એમના આર્થિક સહાયની અને બીજી યોજનાઓની વાત કરવામાં આવે છે. પરંતુ ગુજરાતનું શિક્ષણ ક્યાં છે? વાસ્તવિક રીતે ગુજરાતના શિક્ષણનો મૃત્યુઘંટ વગાડવાની સ્પર્ધા ચાલતી હોય ને એવું વાતાવરણ છે. એક અખબારી અહેવાલ અને એક રાજુભાઈ કપરાડાનો એક વિડીયો વાયરલ થયો છે અને એમાં સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના એક ભવાનીગઢ હાઈસ્કૂલ શાળાનો શિક્ષક છેલ્લા 3 વર્ષથી શાળામાં હાજર નથી અને એ બાબતની ચર્ચા જિલ્લા શિક્ષણાધિકારી સાથે ખૂબ સૌમ્ય રીતે થઈ રહેલી હોય છે. એવો વિડીયો વાયરલ થયો છે. શિક્ષણાધિકારીની આ જવાબદારી છે કે એમના તાબાની શાળાઓમાં શિક્ષકોની હાજરી, ગેરહાજરી અને વિદ્યાર્થીઓના શિક્ષણ બાબતની જવાબદારી હોય છે જિલ્લા શિક્ષણાધિકારીની. પરંતુ આ ભવાનીગઢ શાળાનો જે શિક્ષક છે 3 વર્ષથી પગાર લેતો હોય તો એ પગાર જ્યારે એનો આકારવામાં આવતો હોય ત્યારે જિલ્લા શિક્ષણાધિકારીની આ બાબત એના ધ્યાનમાં હોય, પરંતુ 15 વર્ષથી આ શાળાને મંજૂરી મળી છે. હજુ આજની તારીખમાં એ શાળાનું પોતાનું મકાન નથી. એ કોમ્યુનિટી હોલમાં એના બાળકો ધોરણ 9-10ના બાળકો બેસે છે. શાળાનું દફતર, એ જે વિડીયો વાયરલ થયો છે એ મુજબ શાળાનું દફતર એ પ્રિન્સિપાલ એના ઘેર લઈ ગયો છે અને એ વિડીયોની અંદર જે ચર્ચા થઈ રહી છે કોઈને પણ ગાંઠતો નથી. જિલ્લા શિક્ષણાધિકારીએ આ ભાઈશ્રીને નોટિસો આપી છે, પણ નોટિસોનો ખુલાસો પણ નથી કર્યો એવું ખુદ જિલ્લા શિક્ષણાધિકારી કહે છે. એટલે જિલ્લા શિક્ષણાધિકારીની શું જવાબ આવે? એમની ફરજ શું છે? એમને જે ટોપલો ભરીને રૂપિયા પગાર ચૂકવવામાં આવતો હોય આટલા માટે ચૂકવવામાં આવતો હોય છે અને શિક્ષણાધિકારી આ બધું જ જાણતા હોય. બીજું કે દરેક શાળાઓની અંદર CRC અને BRC એ નિયમિત મુલાકાતો લેવાની હોય. એ નિયમિત મુલાકાતોના આધારે એમણે આગળ ઉપર રિપોર્ટ કરવાનો હોય, માસિક, ત્રિમાસિક, વાર્ષિક રિપોર્ટો કરવાનો હોય, એના અહેવાલો મોકલવાના હોય છે. તો CRC અને BRC ના જે શિક્ષકો જ્યારે શાળાની મુલાકાત લેતા હોય ત્યારે એમના ધ્યાનમાં આ વસ્તુ હશે કે નહીં? શિક્ષકે એને રજા મૂકવાની હતી, રજાઓ કોણે મંજૂર કરી, ક્યારે કરીને એણે ક્યારે રજાની માંગણી મૂકી, એના પણ CL રજિસ્ટર હશે કે નહીં હોય? આ બધી વસ્તુઓ હોય. એણે રોજે રોજ એના હાજરી પત્રકમાં સહીઓ કરવાની હોય. તો એ ક્યાં સહીઓ કરે છે? જો એ સ્કૂલમાં આવતો જ ના હોય તો પછી હાજરી પત્રકમાં સહીઓ કઈ રીતે થાય? મતલબ કે એ હાજરી પત્રક એના ઘેર રાખી અને એના ઘેર બેઠા બેઠા એની હાજરી આગળ મોકલે છે. તો આની અંદર જિલ્લા શિક્ષણાધિકારી અને તાલુકા શિક્ષણાધિકારીએ શું કર્યું? એમની શું ફરજ આવે છે? અને ગુજરાત સરકારની તો મુદ્દુ અને મુક્કમ સરકાર હોવાના દાવા કરવામાં આવે છે, પણ આ તો ગોદી મૂળિયાના ઊભા કરેલા શબ્દો છે. આ શું છે? ગોદી મૂળિયાના ઊભા કરેલા આ શબ્દો છે અને આવા ગુજરાતમાં આવા સેંકડો શિક્ષકો છે. થોડા સમય પહેલા અંબાજી દાતારની બાજુનું એક પાંછા પ્રાથમિક શાળાની શિક્ષિકાનો એક અહેવાલ બહાર આવ્યો હતો. એ કેટલાક સમયથી પરદેશ છે અને પરદેશ હોવા છતાં એ 2-3 વર્ષથી પરદેશ હોવા છતાં એનો પગાર નિયમિત આકારવામાં આવે છે, એનો પગાર એના ખાતામાં જમા થાય છે. તો આવું કઈ રીતે બને? એક શિક્ષિકા શાળા છોડી અને પરદેશ જતી રહે. આવા અનેક શિક્ષકોના કિસ્સાઓ બહાર આવ્યા છે. આવા અનેક શિક્ષકો, આ ભાવના પટેલ નામની શિક્ષિકા વિદેશમાં રહેતા હોવા છતાંય એમનો નિયમિત રીતે એમનો પગાર આકારવામાં આવે છે ને એમણે એ પગાર નિયમિત લીધો છે.
ઓગસ્ટ 2024માં જે આંકડાઓ જાહેર થયા એમાં છેલ્લા 2 વર્ષમાં 3 મહિનાથી વધુ ગેરહાજર હોય એવા 151 શિક્ષકો ધ્યાન ઉપર આવ્યા. આ પણ 100% આંકડો સાચો હશે કે કેમ? કારણ કે આની કરતા વધારે હોય પણ એમાં વળી એમના મામા માસીના હોય, કોઈ મંત્રીની ચાંપલુસી કરનારા હોય, એવા હોય એના વળી પાછા હાજર બતાવી દીધા હોય. તો આ પ્રશ્ન માત્ર પાંચાની શાળા અથવા તો ભવાનીગઢનો જ નથી. આ બધા આવા બીજા અનેક સેંકડો ભ્રષ્ટ શિક્ષકો છે. આ લોકો ક્યારે ક્યાં હાજરી પૂરતા હતા? CRCA, BRCA, TPOએ, DPOએ શું ધ્યાન આપ્યું? અને એમણે જે એમનો માસિક ત્રિમાસિક રિપોર્ટ મળતા હોય એની અંદર આની કંઈ નોંધાઈ હતી કે નહીં? અને આવા ભ્રષ્ટ શિક્ષકોના કારણે બાળકોની જે શિક્ષણની અવદશા થઈ છે. 4 ડિસેમ્બરે કેટલાક રાજ્યોનો સર્વે કરવામાં આવ્યો અને એ સર્વેમાં જે હકીકતો બહાર આવવામાં આવી એમાં ધોરણ 6ના 47% બાળકોને તો 10 સુધીના ઘડિયા આવડતા નથી. ધોરણ 3ના 45% વિદ્યાર્થીઓ એવા હતા કે એમને 99 સુધીના આંકડા નથી આવડતા અને ધોરણ 9ના 28% વિદ્યાર્થીઓ એવા હતા કે એ ટકાવારીની ગણતરી કરી શકતા નથી. આ બહુ ગંભીર વસ્તુ કહેવાય. એટલે આ બધી જે વસ્તુઓ હકીકતો બહાર આવી છે એ હકીકતો એવું પુરવાર કરે છે કે આ શિક્ષણને કઈ રીતે વધુમાં વધુ પછાત પરિસ્થિતિમાં લઈ જવું, વધુમાં વધુ આ શિક્ષણ કથળી કઈ રીતે જાય એવું એક ચોક્કસ પ્લાનિંગ હોય એવું નથી લાગતું. કારણ કે આટલું બધું બાળકો 8-9 ધોરણમાં ભણતો બાળક વાંચી ના શકતો હોય, કેટલાક બાળકોને પોતાના નામ લખતા ના આવડતું હોય અને આ બધું આ નગરોળ તંત્રને આ બધી ક્યારે ખબર પડી? વળી પાછું એમણે એવો તાઇફો ઉભો કર્યો કે ભાઈ હવે શિક્ષકોની જગ્યા ખાલી છે તો ત્યાં નિવૃત્ત શિક્ષકોને મૂકો. તો જગ્યાઓ ખાલી છે એવી અમને ક્યારે ખબર પડી? કઈ રીતે ખબર પડી? છેલ્લા 25 વર્ષ કરતા વધુ સમયથી પ્રાથમિક શિક્ષકોની 25,000 કરતા વધારે ખાલી જગ્યાઓ માટે અનેક શાળાઓમાં 1 કરતા વધારે વર્ગોમાં 1 શિક્ષક દ્વારા કામ લેવામાં આવતું. એક ઓરડામાં 1 કરતા વધારે ધોરણના બાળકોને બેસાડવામાં આ હકીકતો તો જગજાહેર થઈ ગઈ છે. તો પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની જગ્યા ખાલી છે એવી આ લોકોને ક્યારે ખબર પડી? આટલી બધી ઉહાપો થયો હોય, જે ઉમેદવારો છે શિક્ષક બનવા માટે એમના લાંબા સમયથી ઉહાપો હોય, ભરતીઓ માટેના એમના આગ્રહો હોય અને આ તંત્રને ખબર પડે કે ભાઈ શિક્ષકોની જગ્યા ખાલી એટલે કે નિવૃત્ત શિક્ષકોને મૂકવો. તો શા માટે નિવૃત્ત શિક્ષકોને, જે યુવાનો તૈયાર છે, સક્ષમ છે, એવા શિક્ષકોને કેમ નથી મૂકવા? આ પણ એક સમજવા જેવી વસ્તુ છે. કારણ કે એમણે નવા યુવાનોને તક નથી આપવી. નવા યુવાનોને તક આપશો તો એ લોકો કાયમી થવાના દાવા કરશે. નિવૃત્ત શિક્ષકો છે એને તો કોન્ટ્રાક્ટ બેઝ ઉપર લઈ લેવા. વળી પાછો એક તુક્કો એવો ચલાવવામાં આવ્યો કે ભાઈ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર શિક્ષકોની ભરતી કરો. શા માટે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર? આ કેટલી નાલેસીજનક બાબત કહેવાય. કોન્ટ્રાક્ટ બેઝ ઉપર શિક્ષકોની ભરતી કરો તો નિયમિત ભરતી કેમ ના થઈ શકે? અને એ વળી પાછો એનો વિરોધ થયો એટલે એ મુલતવી રાખ્યું. નિવૃત્ત શિક્ષકોનો વિરોધ થયો એટલે એ પણ મુલતવી રાખવા. કોન્ટ્રાક્ટ બેઝ ઉપર શિક્ષકોની ભરતી કરીને તમે શું પુરવાર કરવા માંગો છો? આવા કોન્ટ્રાક્ટ બેઝ ઉપર ભરતી કરો છો તો આ જે બીજા ધારાસભ્યો છે, સંસદ સભ્યો છે, એ લોકો ક્યારે એવું કહે છે કે ભાઈ અમે અમારી મુદત પૂરી થાય એ પહેલા અમે જગ્યાઓ ખાલી કરી અને બીજા લોકોને તક આપીશું? કેમ એમને એવું ઈચ્છા નથી થતી? માત્ર ગુજરાતની અંદર શિક્ષણ ખાતું જ એક એવું ખાતું છે કે ઘણા લાંબા સમયથી શિક્ષકોની અછત છે, ઓરડાઓની અછત છે, મેદાનોની અછત છે, વીજળીની ઘણી બધી શાળાઓની અંદર અછત છે, ઘણી બધી શાળાઓની અંદર પૂરા શૌચાલયો નથી. આ બધાની વ્યવસ્થા કરવાનું, એના માટેનું જે કોઠારી કમિશન પ્રમાણેનું જે 6% બજેટ ફાળવવું જોઈએ એ બજેટ પૂરું ફાળવવામાં નથી આવતું. આ સિવાયના તમામ તંત્રોની અંદર કોન્ટ્રાક્ટરોને કામ આપવા માટે, કોન્ટ્રાક્ટરોને જમીનોની અંદર માફી આપવામાં, વેરાઓમાં માફી આપવા માટે
ઉદ્યોગપતિઓનો અબજોની લોન માફ કરી દેવો, આ બધા નિર્ણયો બહુ ત્વરિત રીતે થાય છે અને ક્યારેય કોઈને ખબર ના પડે એ રીતે અબજો રૂપિયાની જમીનો મફત આપી દેવામાં આવે છે, અબજો રૂપિયાની ગ્રાન્ટ લોનો માફ કરી દેવામાં આવે છે અને બીજા પાછલા બારણેથી વીજળીના, પાણીના અને બીજા અનેક પ્રકારના વેરાઓ ટેક્સ માફ કરવામાં આવે છે. વ્યાજની અંદર અનેક પ્રકારની રાહતો આપવામાં આવે છે. આ બધું ઉદ્યોગો માટે થાય છે, તો શિક્ષણ માટે કેમ આવું ત્વરિત પગલાં કેમ નથી લેવામાં આવતા? શા માટે 25 વર્ષથી શિક્ષકોની ભરતી કેમ નથી કરવામાં આવી? 25 વર્ષથી 18,000 કરતા વધારે ઓરડાઓની ઘટ છે, તો એ ઓરડા બાંધવાનું કામ કેમ નથી થતું? શૌચાલયોની જરૂર છે. ઘણી બધી શાળાઓ એવી છે કે ત્યાં આગળ લેબોરેટરીના ટેકનિશિયનો નથી, તો એની ભરતી નથી કરવાની. માત્ર શિક્ષણ જ એક એવું ખાતું છે કે જેનો વધારેમાં વધારે પ્રકાશ થાય ને એવું બહુ વ્યવસ્થિત પ્લાનિંગ થઈ રહ્યું છે. 100 વાતની એક જ વાત એવી છે કે ભાઈ શિક્ષણનું ધનોત્પન્નોત કઈ રીતે કાઢી શકાય અને એના માટે કઈ સોપારી આપી હોય ને એવું આ જે સરકારનું જે આખું તંત્ર છે એની ઉપરથી એવું લાગે છે. એટલે મિત્રો આ તમને બધાને આ લાગુ પડતી વાત છે, સમગ્ર ગુજરાતમાં લાગુ પડતી વાત છે, માટે આ બાબતે વિચારો. આજે તો બસ આટલી વાત કરીશું. તમને બીજી એક વાત એ કરીએ કે આ ચેનલ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને તમારા મિત્રોને પણ આ સભાનતા માટે આ બાબત વધુ જાણકાર થાય એવા પ્રયાસો કરજો. ફરી મળીશું. આવજો.